કૃપા કરવા. લક્ષ્મીજી આખા દિવસમાં આપણા આંગણે, ઘણા નથી કહેતા ભાઈ મારે ત્યાં લક્ષ્મી જ નથી આવતા, નથી આવતા. દિવસમાં 7 વખત, 24 કલાકમાં લક્ષ્મી 7 વખત દરેકના ઘરે આવે ને દરેકના ઘરે 7 વખત આવે આખા દિવસે. બોલો લક્ષ્મીજી. તોય આપણે હતા એવા ને એવા, તોય આપણે કઈ બહુ મહેનત કરીએ છીએ પણ કઈ ભેગું નથી થતું. સવારના પોરમાં લક્ષ્મીજી આવીને ઉભા રહે અને જોવે કે હજી આ લોકો ઉઠ્યા જ નથી. લક્ષ્મી બિચારા પાછા જતા રહે. વળી પાછા કલાક પછી એમ થાય કે હાલને આંટો મારું. વળી પાછા લક્ષ્મીજી દોડતા દોડતા. તો ઈશ્વર તો દયા કરવા તૈયાર છે સાહેબ, આપણે દયા ઝીલવા તૈયાર છીએ. કોઈ જગ્યાએ ટેકરો કરવો હોય ને તો કોઈ જગ્યાએ ખાડો કરવો પડે ને પડે. ખાડો કર્યા વગર ટેકરો ન થાય. સવારે વહેલા ઉઠો તો ત્યાં તો આપણે તો લક્ષ્મીજી આવે ત્યારે આપણે બધા આપણા કામમાં પરોવાયેલા હોઈએ. પાછા વળી પાછા લક્ષ્મીજી આમ ફરતા ફરતા આવે, ઘણાના ઘરે જઈને ઉભા રહે અને જ્યાં દરવાજામાં પ્રવેશ કરવા જાય તો દરવાજામાં ચંપલ પડ્યા હોય. લક્ષ્મીજી અરે રે રે, રસ્તામાં જ આ બધી પનોતીઓ પડી છે, મારે ક્યાં અંદર જાવું? આ લોકોની પનોતી આમે બેઠી લાગે છે. લક્ષ્મીજી દરવાજેથી પાછા આવ્યા. દરવાજાની વચ્ચોવચ્ચે ચંપલ પડ્યા હોય. લક્ષ્મીજી ના આવે. વળી પાછા લક્ષ્મીજી આમ ફરતા ફરતા એમ થાય કે લાઈન બપોરના 12 વાગ્યા ચાંટો મારું. આમ લક્ષ્મીજી ફરતા ફરતા વળી પાછા બપોરે આવે અને જ્યાં લક્ષ્મીજી પ્રવેશ કરે તો દરવાજાની બાદ થોડો જ આગળ બધો એઠવાડો લાઈન કૂતરા માટે મૂક્યો હોય કે કોક આવશે ને ખાય. દરવાજામાં જ કઈક રોટલી ને બધું ભાત ને દાળ ને બધું ભેગું કરીને કઈ એમ આખા ઘરનો કચરો વાળી સુપડીમાં ભરી અને કચરાની ડોલ દરવાજાની બહાર જ પડી હોય જમણી બાજુ. લક્ષ્મી ત્યાંથી જો અરે રે રે રે, આ લોકો અત્યારથી આ રીતે કચરા કરે છે, આ મારો પણ કચરો જ કરી નાખશે. અને દરવાજામાં જ આવું બધું છે, દરવાજામાં જ આ ગંદકી કરેલી છે આ લોકોએ, તો એના ઘરમાં કેમ જાવું? આ બધા લક્ષ્મીજી તો કૃપા કરવા તૈયાર છે. એક વખત નહીં, દિવસમાં 7 વખત લક્ષ્મીજી તમારા આંગણે આવે. પણ આપણે તો એમ જ માનીએ ને કે દિવાળીના દિવસે જ આવે. તો અરે જો દિવાળીના દિવસે બધા આમ એવું તૈયાર કરીને રાખે કે આખા વર્ષમાં જાણે લક્ષ્મીજી એક જ દિવસ આવવાની હોય ને બધાના ઘરમાં ઢગલા થઈ જવાના હોય એમ જાણે. સાચું કેજો, એ જ આદત છે ને આપણને કે દિવાળી આવશે તોરણ બાંધીએ. અરે રોજ મહારાષ્ટ્રમાં જાઓ તમે, મહારાષ્ટ્રમાં રોજ આંગણે રંગોળીઓ પૂરે એ લોકો. મહારાષ્ટ્રમાં અમુક ઘર તમે જુઓ, પવિત્ર ઘર હોય મહારાષ્ટ્રમાં, રોજ તોરણિયા બાંધે. સાહેબ એ ઘરની અંદર સુખ સંપત્તિ આવ્યા વગર રહેતી જ નથી. દાન કરે, જે ધર્મ કરે એના ઘરમાં ક્યારે રોગ ના આવે, આધિ વ્યાધિ ના આવે, ઉપાધિ ના આવે. લક્ષ્મીજી દરેકના ઘરે આવે છે, આંગણે આંગણે આવે છે. એવું નથી કે દિવાળીના દિવસે જ આવે, રોજ આપણે આંગણે આવે, દરરોજ નવી નવી રીતે આવે. પણ મારી તમારી અંધતાને લઈને પાછી જતી રહે છે બિચારા. લક્ષ્મીના ઘણા પ્રકાર છે. આપણે ત્યાં લક્ષ્મી આવે, મહાલક્ષ્મી આવે અને અલક્ષ્મી પણ આવે. અને ચોથો પ્રકાર કહું તો ગુપ્ત લક્ષ્મી પણ આવે, કોઈને ખબર ના પડે એ રીતે. ક્યારે પૈસા આવી જાય. ઘણા લોકો ભક્તિ કરે, જો એવી ભક્તિ કરે કે એની પાસે કઈ ન હોય છતાં એક સમય એવો આવી જાય કે એનું બધું જાહો જલાલી થઈ જાય. આપણને એમ થાય કે આના ઘરમાં કાંઈ નહોતું. ગુપ્ત લક્ષ્મી ક્યાંથી મળી જાય એને,
ખબર ન પડે.